તો હવારના વાગ્યા તા 8:30 ને હું નીકળી ગયો નિશાળે જવા. લે આ વચ્ચેથી મૂકું જાણે એનો માર્ગ હોય તો પહોંચી ગયો નિશાળે ને વી આવ્યો રૂમે ચાવી લઈને હું આવ્યો દુકાને. બપોર સુધી બેવાનું ને પછી જવાનું ઘરે. તો બપોરનો વાગ્યો તો એક ને કરી દીધા પંખા બંધ ને મારી દીધું તાળું નીકળી ગયો હું પાછો ઘરે જવા. એ લ્યો મોટર તો ખોટકી ગઈ. હું જાવ ઘરે આવ્યો સોટી લાહીમી તો પહોંચી ગયો રૂમે ને હું મળું તમને 3 કલાક પછી, કારણ કે ફોનમાં ચાર્જિંગ છે નહીં. તો સાંજના વાગ્યા તો 4 ને હું નીકળી ગયો ઘરે જ બારો. પણ અત્યારે દુકાન નહીં જવાનું, ભાઈબંધ ની વાડીએ લ્યો નામ લીધું ને આજે તો જવાનું છે અત્યારે જિગ્નેશભાઈ ની વાડીએ. પણ આપણે હારે જવામાં ફાયદો જ છે. લાવ્યો બે થમ્સઅપ તો પહોંચી ગયા વાડીએ ને આ કરવાનું છે કામ. પણ કામ કર્યા પેલા પી નાખ્યું થમ્સઅપ. લે થમ્સઅપ તો પૂરી હોત થઈ ગઈ. 10 વાળી નાની બહુ આવે. તો અહીંયા કામ કરવાનું તું નાની નાની લાઈટો બાંધવાનું, કારણ કે જીગન બાજરામાં પૂંદડા બહુ આવી જાય. જો આને કહેવાય લાઈટ, તમે કોઈ જોઈ નહીં હોય. તો લાઈટો ફિટ કરતા કરતા પડી ગઈ હતી હાન ને કરવાળી જ બધી લાઈટો ફિટ ને નીકળી જાવ ઘરે જાવ. પહોંચી ગયા ગામમાં. તો આજના વ્લોગમાં એટલું જ. લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો ભૂલતા નહીં. મળી એક નવા વ્લોગમાં.